Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અજીતભાઈની અને દેવરાજભાઈની સરસ મજાની વાતો સાંભળવાની છે. તો એની જેવી વાતો છે અને જેવી ચર્ચા કરે છે આપણે સાંભળવાની છે. એન્ડ સુધી આ વિડીયો જોજો મિત્રો અને વિડીયોને શરૂઆત કરીએ. ભાઈ રામ 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 રામ. કેમ કેવું છે વો? મસ્ત એકદમ. હારું છે ને? હવ ધંધા પાણી ધંધા પાણી એકદમ મસ્ત હેડે હાલ તો. ભણવા જશો કે નહીં? ભણવા જહો ને હાલ તમે ભણવા જહો? અમે તો ડાયડી રવિવારના દાડે રજાના દિવસે ઘરે કોઈ કોમ કરાવો કે ડાયરેક્ટ દફતર મેલીને રખડવા જ જતા રહો? ના રે એવું કોઈ નહીં. કોમ કરાવે છે. ઈ દાડે મી ગોમમાં રખડતા તમને પાલ્યા તા ને? ઈ તો ચા થઈ રહ્યો તો ચા લેવા ગયો. ઈવી મા બાપની થોડી મદદ કરાવવાની. કરાવે જ છે ને. તો તો તમારા રેડી છે ને બધું? હવ અમાર તો રેડી જ છે. તમાર કેવું છે? હારું. અને તમાર ઢોરો કેટલા છે? રોસી 8 અને એમાં દુવાજી જેટલો? 3 દુવાજી છે. અને તમારો બાપો શું મજૂરી કરે? ખેતી કોમ કરી. તમારા પપ્પો શું કરી? અમારા બાપો ખેતી કામ જ કરે. આમ હારું. હવ હાલ તમાર કેવું હેડે? અમાર તો હાલ સારું છે. રજાના દિવસે મા બાપને કામ કરાવીએ. છે તમારે બટાકા વાયા છે પણ હારું મારું હારું ખાતર મળતું નહીં ને એમને બટાકા હાલ તો પડ્યા છે. ખાતર તો એગરું ઉતરે હે ને ત્રસ ચેટલી લેન હોય બધું ત્રસ સાફ થઈ જાય છે. એટલે ખાતર વાળા કોઈ રાખતા જ નહીં. બાપડા ખેડૂત મિત્રોને બટાકા બગડતો હોય છતાં પણ તેમને ખાતર મળતું જ નથી. સાચી વાત હો. તમારે શું આવેલું છે? તમારે શું આવેલું છે? અમારે બટાકા જ છે. બટાકા ને ઘઉં ને એવું આવેલું હે. કૌચી વાસા છે. ઘઉં તો હાલ તો હારા હે પણ ખાતર હાલ ચો મળતું નહીં. હવે ચોકથી ઓછું મૂકો કે લાવી તો ઓછું માજીને લાવજો. હવે લેવા જ જાવું એ કાલ આબાનું હે. અમે અત્યારે ઓછું માજીને અત્યારે લાવી છે. કેટલું લાવ્યું હે? અડધી બોરી લાવી હતી એ આ તરત પાયો. આમ હારું ને? હવ આમ કે શું કરો છો હાલ? હાલ તો કોઈ ની મા બાપની મદદ કરો. હા મદદ કેવી કરો છો કહો તો ખરી? વાસુડું વાળો, ઢોરણ સાળ પૂરો કરો, ઢોરણ પાણી પાવો, એવી બધી મદદ નાની નાની કરીએ છીએ. તો એમ કરતું રહેવાનું. અને તમે શું કરો છો મદદ? અમે તો કોઈક દિવસ વાસણે ઉટકી નાખે સોડા નાખવા પડું એવી મદદ કરે છે હાલ તો. ભણવા પણ ચાલુ રાખે. ભણવા પણ ચાલુ જ રાખે છે. કદી રજા નથી પાડતા. અને તમે ચિયું ભણો? અમે ધોરણ 5 માં હું ભણું છું. તમે તે કયા ધોરણમાં ભણો છો? હું 10માં ભણું છું. અમે 10માં માં પાસ થાજો પાછું. ઓકે આબરૂ નાખો તમારા બાપની. સારું. તો આપણે પણ ભણવું તો જોઈએ ને. હા ભણીએ ના તો મા બાપને કેવું લાગે? અને મિત્રો તમે પણ ભણજો હમણાં તાજીને કહો કે આગળ વધજો. તો મિત્રો તમે પણ ભણજો અને આગળ વધજો. મા બાપને આબરૂ ખોતા નહીં. કારણ કે ભણવા જો ને કે ફાલતુ રખડતા નહીં. કારણ કે ભણવા જો ત્યાં ફાલતુ રખડતા નહીં. ડૉક્ટર મિલીને કાંઈ જવું નહીં. ઘેર લેસન કરવું અને મા બાપને કામમાં મદદ કરવી. આ એગ્રોવાળા ખાતર નથી આપતા તો એનું શું કરવું? ખાતર લેવા જો કે ડબલું આ લઈ જો તો ખાતર આનો ન કે આ તો કદી આ ખાતર આલતા છે નહીં. આપણા ખેડૂતોને કેટલો વખો આવ્યો છે કે તેમને ખાતર સત્તા પૈસે પણ ખાતર નથી મળતું તેમને. શું કરવું હવે પણ? આ એગ્રો વાળા પણ શું ધાર્યું છે આ વેપારીએ? શું ધાર્યું છે આ વેપારીએ? અને ખાતર તો ગતું અહીંયા ઉભું રહેવાની પણ જગ્યા નહીં હોતી ખાતર ઉતરે એટલે. આવું છે તારે? લેનમાં ઉભા રહે તો ખાતર નથી મળતું. લેનમાં ઉભા રહે ને તોય ખાતર નથી મળતું. ખાતર લેવા જવું હોય ને તો હવે થોડું વહેલું જવાનું. વહેલા જઈએ પણ તોય શું બધે લેન તો થઈ જ જાય છે. દાડા ભાજીને પાછું આવવું પડે. દાડા ભાજીને પાછું આવવું પડે. ઘેર કોઈ કોમે નહીં થતું. ઘરી કોઈ કોમે ના થાય ને હોમો આખો દાડો બગડતો હશે. આશી વાત. અને આ સરકાર કોઈનું ઓફર છે કે નહીં ખેડૂતોનું એમ કહો? આ સરકાર કોઈનું ઓફર છે કે નહીં ખેડૂતોનું?
એમ તો કોક દિવસ ઓભળશે ટાઈમ આવશે એમનો પણ. હા હા તો મિત્રો, આ બે ભાઈબંધોએ સરસ મજાની વાત કરી ઘરકામ વિશેની અને ખેતી વિશેની અને ભણવા વિશેની. તો બાળકો, તમે આ વિડીયો જોતા હો તો આ બાળકોનું કહેવું માની ખોટી રજાઓ ના પાડતા. બહાર ભણવા જતા હોય તો ખોટા ફાલતુ રખડવા ના જતા. ટાઈમસર શાળાએ જાજો, સ્કૂલે જાજો અને ટાઈમસર ઘરે આવજો. ઘરે કામકાજ ના હોય તો ખોટા તોય ફાલતુ રખડવા ના જાજો. ઘરકામ કરાવજો, મા બાપને ટેકો કરજો અને તમારું ટાઈમ જોઈને લેસન પણ પૂરું કરજો. ભણશો તો આગળ વધશો, કારણ કે આ ભણવાનો જમાનો છે. ભણ્યા વગર કોઈ તમને ઓળખશે નહીં. અને મિત્રો, આ બાળકોએ ખેતી વિશેનું કીધું કે યુરિયા ખાતર આવતા પૈસે પણ નથી મળતું. ખેડૂતોને ખૂબ હેરાન થવું પડે. વાત સાચી છે કે વેપારીઓનું રાજ છે અને વેપારી ધારે એમ કરે. માલ છે એમાં ખેડૂતનો, પૈસા ખેડૂતના, તો એ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે. વેચવા જવું હોય તો એ લાઈનમાં ઊભું રહેવું પડે. આ તો ગુજરાતમાં રાજ જ કેવું છે કે ખેડૂતના પૈસે ખેડૂતને હેરાન થવું પડે છે. તો એ માટે એક હું દુહો લઈને આવ્યો છું. આ દુહાને આગળ વધારજો કે યુરિયા ખાતર મળતું નથી અને ડબલે વાલ્યો દાટ. ખેડૂત બિચારા શું કરે? આવ્યો આ તો વેપારીઓનું રાજ. મિત્રો, વાત સાચી છે કે યુરિયા ખાતર તો મળતું નથી ને ડબલે વાલ્યો દાટ. ખેડૂત બિચારા શું કરે? આવ્યું વેપારીઓનું રાજ. તો આ ગુજરાતમાં વેપારીઓનું જ રાજ છે. વેપારીઓ જ રાજ કરી રહ્યા છે. બધું પકવે છે ખેડૂતો અને રાજ કરે વેપારીઓ. અને મોટા અમુક માણસો છે એ આપણે નામ તો ના લેવરા કે કેમ કે આગળ પડતા હોય એટલે એનું તો કોમ થઈ જાય છે, પણ ગરીબ ખેડૂતોનું કોમ નહીં થતું. તો મિત્રો, આ વિડીયો જેમ બને એમ આગળ વધારજો. આ બાળકોનો વિડીયો છે, કોમેડી વિડીયો હવે આવશે, શરૂઆત કરશે. હમણાં હજી ટાઈમ લાગશે થોડો. તો આ વિડીયોને આપણે હવે વિરામ આપીએ. જય માતાજી.